નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કેળા એ પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, આયર્ન અને વિટામિન બીના સ્ત્રોતથી ભરપૂર એવો ખૂબ જ અગત્યનો બાગાયતી પાક છે. અને મિત્રો, સમગ્ર ભારત દેશના કેળાના કુલ ઉત્પાદનના લગભગ 13% જેટલું નોંધનીય ઉત્પાદન આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. અને આ 13%માંથી ઘણા ખેડૂતો ટિશ્યુ કલ્ચરના રોપા વડે કેળાની ઉત્તમ ખેતી કરીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે આજના આપણા ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું કૃષિ ક્ષેત્રે કેળાના પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકારે છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લઈશું. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 અને 079 26 85 38 16. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નો બરાબર સાંભળી શકીએ. તો મિત્રો, કૃષિ ક્ષેત્રે કેળ પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ વિશે આજે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સ્વાતિ પટેલ મેડમ, કે જેઓ મદદનીશ બાગાયત પ્રાધ્યાપક તરીકે બાયોટેકનોલોજી કોલેજ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર સ્વાતિ પટેલ, કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેળાની ખેતી એ વિશે, ટિશ્યુ કલ્ચર રોપાનું જે મહત્વ છે એ વિશે અમે આપને ઘણા બધા પ્રશ્ન પૂછીશું. આપણા વ્યુઅર્સના પણ ઘણા બધા કોલ આવશે. એ પહેલાં પ્રારંભિક એક જ પ્રશ્ન કે કેળાની ખેતી છે એનું મહત્વ શું છે અને આપણા ખેડૂત મિત્રો છે એ મુખ્યત્વે કઈ રીતે કેળાની ખેતી કરતા હોય છે? કેળાની ખેતી 97.5 મિલિયન ટન જેટલું કેળાનું ઉત્પાદન વૈશ્વિક સ્તરે થાય છે અત્યારે, અને તેમાંથી ભારત કુલ 35.36 મિલિયન ટન જેટલું ઉત્પાદન કરે છે. અને ભારતમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ એ સૌથી વધારે કેળા પકવતા રાજ્યો છે. અને જેમાંથી આપણું ગુજરાત જે છે એ 13% જેટલું કેળાનું ઉત્પાદન કરે છે. અને ગુજરાતમાં અત્યારે હાલમાં 40% જેટલા ખેડૂતો ટિશ્યુ કલ્ચરના રોપાથી ખેતી કરે છે અને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. જી, અત્યારે ધીરજભાઈ રબારી ડેર પાટણથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો નમસ્કાર. હા જી, નમસ્કાર ધીરજભાઈ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આભાર. મહેમાનને પણ નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કૃપાબેન કે ટિશ્યુ કલ્ચર કેળાના રોપા લેવા હોય તો નજીકના તાલુકામાંથી કે કોઈ ખેતીવાડી ખાતા તરફથી કોઈ એવી વ્યવસ્થા ખરેલી કે જ્યાંથી ખેડૂત આ ટિશ્યુ કલ્ચર રોપા લઈ શકે? હા, ખૂબ જ સરસ સવાલ. કે ટિશ્યુ કલ્ચરની ખેતી માટે હું તમને ગમે એટલું કહીશ, પરંતુ ટિશ્યુ કલ્ચરની જે ખેતી કરવામાં આવે છે ટિશ્યુ કલ્ચરના રોપાથી, તો એના માટે એક ભારત સરકારે એક સિસ્ટમ બનાવેલી છે જેને NCS TCP કહેવામાં આવે છે, નેશનલ સર્ટિફાઈડ સિસ્ટમ ફોર ટિશ્યુ કલ્ચર પ્લાન્ટલેટ્સ. અને એના માટે ભારત સરકારે ઘણા બધા સેન્ટરો સર્ટિફાઈડ કરેલા છે. અને એના સર્ટિફાઈડ સેન્ટર હોય ત્યાંથી જ ટિશ્યુ કલ્ચરના રોપા લેવા ફરજિયાત છે. અને એના ઓલ ઓવર ભારતમાં 100 જેટલા સેન્ટર છે અને આપણા ગુજરાતમાંથી પણ 30 જેટલા સેન્ટરો છે. એ છતાં તમે ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટી છે ચારેય, નવસારી, આણંદ, દાંતીવાડા અને જુનાગઢ, ત્યાંથી પણ તમને ટિશ્યુ કલ્ચરના રોપા મળશે. અને GNFC, GSFC જેવી જે સંસ્થાઓ છે તથા ઘણી પ્રાઇવેટ સંસ્થાઓ પણ છે જે સર્ટિફાઈડ છે. તમારે એક વખત ખાલી સર્ટિફિકેશન ચેક કરીને ટિશ્યુ કલ્ચરના રોપા લેવા. જે અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂતે આપણને ફોન કર્યો છે. હેલો. હા બેન, નમસ્કાર. જી નમસ્કાર દેવજીભાઈ. બેન, અમારે આ ઉત્તર ગુજરાતમાં કેળના ટિશ્યુ કલ્ચર રોપા થઈ શકે અને કયા સમયે એનો રોપણી કરી શકાય? ટિશ્યુ કલ્ચરના રોપા લેબોરેટરીની અંદર તૈયાર કરવામાં આવે છે અને એ નિયંત્રિત વાતાવરણમાં તૈયાર કરેલા રોપા હોય છે. તો એ તમને આખા વર્ષ દરમિયાન રોપા તો અવેલેબલ હોય જ છે, પરંતુ જે સાયન્ટિસ્ટ તરીકે અમે જે ભલામણ કરીએ છીએ તો એની 2 મુખ્ય સિઝન આપણે ગુજરાતમાં લઈએ છીએ. ખરીફ પાક તરીકે તમે એનું વાવેતર કરવું હોય તો તમે જૂન કે જુલાઈમાં વાવેતર કરી શકો, અને જો તમારે રબીમાં કરવું હોય તો તમે એનો ઓક્ટોબર કે નવેમ્બરમાં વાવણી કરી શકો. એની મુખ્ય શરત એ જ છે કે કેળા માટે અત્યંત વધારે ટેમ્પરેચર નહીં હોવું જોઈએ કે એકદમ ઓછું ટેમ્પરેચર ના હોવું જોઈએ, નહીં તો તમે કેળાના પાકનું આખા વર્ષ દરમિયાન ઉત્પાદન લઈ શકો. અત્યારે ભુટાવદરથી નથુભાઈ આહિરે આપણને ફોન કર્યો છે. હેલો. હાલો બેને, મારા નમસ્કાર. જી નમસ્કાર. આપણે કેળમાં 3 જાત આવે છે, બરાબર? જામનગર જિલ્લો, જામજોધપુર તાલુકો, નથુભાઈ બોટાવદર ખેડૂત બોલું છું. તો એમાં કઈ જાત આપણે વાવવા માટે સારી છે?
અત્યારે છે ને કેળમાં ઘણી બધી જાત છે કે જેવી રીતે તમે રોબસ છે કે મેઇન કેવેન્ડિશ જે જાતિ છે એના જ કેળા સૌથી વધારે માર્કેટમાં અવેલેબલ છે. એના માટે ગ્રાન્ડ 9 કે G9 આપણે વેરાયટી જે કહીએ છીએ એ કોમર્શિયલી ગુજરાત અને ભારતમાં સૌથી વધારે પોપ્યુલર કેળાની વેરાયટી એ જ છે. અને ટિશ્યુ કલ્ચરના રોપા પણ તમને જો G9ની વેરાયટીના રોપા જોઈએ તો એ 14 રૂપિયા કે 15 રૂપિયાનો એક છોડ છે. અને એના સિવાય તમે એલચી કેળા કે લાલ કેળાની ખેતી કરવા માંગતા હોય તો તે પણ 25 રૂપિયાનો એક છોડ છે, એ રીતે અવેલેબલ છે. બરાબર છે મેડમ. હવે આપણે કેળાની ખેતી છે એ મુખ્યત્વે કઈ રીતે વાવણી કરી રહ્યા છે ખેડૂત મિત્રો એ વિશે ચર્ચા કરી રહ્યા હતા, પણ દર્શક મિત્રોના લગાતાર ફોન આવી ગયા. બોલો. કેળાની જો ટિશ્યુ કલ્ચરના રોપા તમારી પાસે હોય તો ટિશ્યુ કલ્ચર એક એવી પદ્ધતિ છે કે જે નિયંત્રિત વાતાવરણમાં ટિશ્યુ કલ્ચરના રોપા તૈયાર કરીએ છીએ. અને એના માટે જે વનસ્પતિનો જે ભાગ વાપરવામાં આવે છે એને મેરિસ્ટેમ કહે છે. અને એ ભાગ મુખ્યત્વે કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયાથી ફ્રી હોય છે. અને એમાંથી જે તૈયાર થતા રોપાઓ છે એ રોપાઓ રોગમુક્ત રોપાઓ કહેવામાં આવે છે. એટલે જો તમે એની વાવણી કરો તો તમે જે રોગો આવવાના ચાન્સીસ છે એ ખૂબ જ ઓછા થઈ જાય છે. એટલે ટિશ્યુ કલ્ચરના રોપા આપણે પ્રિફર કરીએ છીએ ખેડૂતને વધારે ઉત્પાદન લેવા માટે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવને. આજે આપણે વાત કરીએ છીએ કૃષિ ક્ષેત્રે કેળના પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. કૃષિ ક્ષેત્રે કેળના પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. અત્યારે બાલાસિનોરથી જેઠાભાઈ ચૌહાણે આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. હેલો. હા જી, નમસ્કાર બેન. રામ રામ. રામ રામ. રામ રામ. હાજી, હવે નવી કેળની ખેતી કરીએ તો એમાં પાણીની માત્રા વધારે જોઈએ ને બેન? પાણીની માત્રા વધારે જોઈએ. હાજી. હાજી. હા, કેળાની ખેતી જો તમે ટિશ્યુ કલ્ચરના રોપાથી કરતા હોય તો એની ગાઈડલાઈન પ્રમાણે જો તમે ડ્રીપ ઇરિગેશન યુઝ કરો તો એ સૌથી સરસ પદ્ધતિ છે. અદરવાઇઝ જો કેળાની ખેતી માટે 2200 મિલીમીટર જેટલું વાર્ષિક પાણીની જરૂરિયાત જે છે એનાથી તમે ખેતી કરી શકો. અત્યારે લાલજીભાઈ પટેલ ચીખલીથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. જી લાલજીભાઈ, નમસ્કાર. હા, નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવશો? હા, તો મારે જાણો છે અત્યારે જે કેળના રોપા આપણે રોપીએ તો કેટલા મહિનામાં આપણે એનો પાક લઈ શકીએ? હા, બહુ જ સરસ સવાલ. આ જે કમ્પેરિઝન છે કે તમે જે સક્કર કે પીલાથી તમે વાવણી કરતા હોય તો તમારું જે ઉત્પાદનનો સમયગાળો જે છે તે 14 થી 15 મહિનાની અંદર તમને પાક મળે છે. પરંતુ ટિશ્યુ કલ્ચરના રોપા એ એક જ સમયે તૈયાર થયેલા રોપા છે. તો તમને 11 થી 12 મહિનાની અંદર તમને પ્રથમ પાક મળી જાય છે. અને એનું જ તમે જો રટૂન ક્રોપિંગ કરો તો તમને 30 થી 32 મહિનાની અંદર તમે 3 પાકો લઈ શકો છો. એક મુખ્ય પાક અને 2 રટૂન પાક. તો તમારે સમય પણ બચે છે અને એની સાથે ઉપજ પણ વધારે મળે અને નફો પણ વધારે થાય. બરાબર છે મેડમ. કેળાની ખેતી કરતા હોય આપણા ખેડૂત મિત્રો તો એની અંદર મુખ્યત્વે કયા કયા રોગ છે એનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે? કેળામાં મુખ્યત્વે બેક્ટેરિયા, નિમેટોડ, ફંગસ જેવી કે ફ્યુઝેરિયમથી અને એવા ઘણા બધા રોગો છે. પણ મુખ્યત્વે જે રોગો છે તે વાયરસથી થતા રોગો છે. અને એમાં પણ 3 જે મુખ્ય વાયરસ છે, એક છે બનાના બંચી ટોપ વાયરસ, બીજો છે બનાના મોઝેઇક વાયરસ અને બનાના સ્ટ્રીક વાયરસ. એ વાયરસનું સૌથી વધારે ઇફેક્ટ જોવા મળે છે. અને ટિશ્યુ કલ્ચર એ એકમાત્ર એનું સોલ્યુશન છે. બિકોઝ ટિશ્યુ કલ્ચરના જે રોપા છે તે મેરિસ્ટેમમાંથી તૈયાર કરવામાં આવે છે. અને મેરિસ્ટેમનો જે રીજન છે એમાં ઓક્સિનનું પ્રમાણ વધારે હોય છે જે વાયરસને મલ્ટીપ્લાય નથી થવા દેતું. બીજું જે રીઝન છે કે તે ત્યાં સતત કોષ વિભાજન ચાલુ હોય એટલે ત્યાં વાયરસ ગ્રો થવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે ટિશ્યુ કલ્ચરથી જે રોપા તૈયાર કરીએ છીએ તે વાયરસ ફ્રી છે. અને જે મેં તમને સંસ્થા કીધી NCP TCS, અને એ લોકો સર્ટિફાઈડ કરે છે રોપાને કે તેમાં કોઈ વાયરસનું ઇન્ફેક્શન હોતું નથી. તો એ વાયરસ મુક્ત છોડ તમને મળે છે. જી મેડમ, ખૂબ સરસ વાત કરી. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્કાર જી કૃપાબેન. દિનેશભાઈ, નમસ્કાર. હા, મારો પ્રશ્ન ડોક્ટર સ્વાતિબેનને છે કે ટિશ્યુ કલ્ચર એ સારી પદ્ધતિ છે, ખેડૂતને નુકસાન કરતી બચાવે છે. મારો કહેવાનો એવો પ્રશ્ન છે કે ટિશ્યુ કલ્ચર રોપા કેટલા દિવસના લેવાના અને કેટલા દિવસમાં રોપણી કરવાની અને કેટલા દિવસે તે આપણને ફળ આપી શકે? એ બહુ વર્ષાયુ પાક છે કે એક વર્ષાયુ છે?
હા હા જો ટિશ્યુ કલ્ચરના રોપા તમે જ્યારે પણ એની ખરીદી કરો, GNFC, GSFC કે કોઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે તમે જ્યાંથી પણ એની ખરીદી કરો, એટલી ખાતરી કરી લેવી કે એ ટિશ્યુ કલ્ચરનો જે રોપા છે એ હાર્ડનિંગ થયા પછી એટલીસ્ટ 40થી 50 દિવસનો થયેલો હોવો જોઈએ. એની જે ઊંચાઈ છે એ 30થી 40 સેન્ટીમીટરની વચ્ચે હોવી જોઈએ. એનું જે થડ છે તે આશરે 3થી 4 સેન્ટીમીટર જેટલું જાડાઈ ધરાવતું હોવું જોઈએ અને એમાં 4થી 5 એકદમ લીલા પર્ણો હોવા જોઈએ. તો તમે એ રોપાની વાવણી તરત કરી શકો છો. અત્યારે આપણી સાથે રામભાઈ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે. હેલો મેડમ. હાજી નમસ્કાર રામભાઈ. નમસ્કાર બેન, આપણે પોરદર થી બોલો, પોરબંદર જિલ્લાનું. જી. તો આપણે આ કેળાની ખેતી કરવી હોય હા તો ઈ કેળાની પાછી આપણે જે કેળાની પરિપક્વ છોડ થઈ જાય પછી એના મૂળમાંથી નાનું બચલું નીકળે, ઈ પણ એના જેટલું જ ઉત્પાદન આપે કે પછી એમાં ફરક પડી જાય? હા એ જો તમે કેળાનું મુખ્ય પાક એક લો અને 2 રટૂન પાક જે મેં તમને કીધું, તો ટિશ્યુ કલ્ચરના રોપાથી આપણે મેક્સિમમ 3 પાકની આપીએ છીએ ગેરંટી કે એક મુખ્ય પાક અને 2 રટૂન પાક તમે લઈ શકો છો. પહેલો પાક જે છે તે 11થી 12 મહિનામાં તૈયાર થશે, બીજો પાક છે એ 8થી 10 મહિનામાં અને ત્રીજો છે એ 8થી 9 મહિનાની અંદર તૈયાર થઈ જશે. અને ઉત્પાદન જો તમે ખાતર, પિયત અને વ્યવસ્થિત એની કાળજી રાખો તો 25થી 30 કેજી જેટલું એક છોડમાંથી ઉત્પાદન મળે છે. બરાબર. હવે સ્વાતિ મેડમ, આપણે ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ વિષય પર ખાસ કરીને વાત કરી રહ્યા છીએ. તો આ ટિશ્યુ કલ્ચર એટલે કે જેને પેશી સંવર્ધન કહેવાય છે, એ શું છે? પેશી સંવર્ધન એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણા જે કોષ હોય, કોષોનો સમૂહ, એને પેશી કહેવાય. તો છોડમાંથી આપણે પેશીને, જે રોગમુક્ત પેશી હોય એને લઈએ છીએ અને લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવરણમાં કૃત્રિમ પોષક માધ્યોની મદદથી આપણે એને વૃદ્ધિકરણ માધ્યમમાં મૂકીને મલ્ટીપ્લાય કરીએ છીએ, એટલે કે એના નંબર વધારે છે. અસંખ્ય છોડ આપણે તૈયાર કરી શકીએ છીએ. તો ઓછા સમયગાળામાં, નિયંત્રિત વાતાવરણમાં અને ઓછી સ્પેસમાં અસંખ્ય રોપાઓ તૈયાર થાય છે જે સારી ક્વોલિટીના મળે છે આપણને. બરાબર છે. એટલે પેશી સંવર્ધન એટલે શું, તો આપણે જણાવ્યું હોય ને, તબક્કા છે એ કયા કયા હોય છે? એનો જે પ્રથમ તબક્કો છે પેશી સંવર્ધનનો, એ છે માતૃછોડની પસંદગી. જો તમારે જે રોપા તૈયાર કરવા છે એના માટે તમારે એક સરસ સારા ગુણધર્મવાળો, સારો ઉત્પાદન આપતો છોડ પહેલાં પસંદ કરવાનો. એમાંથી છોડનો એક ભાગ પસંદ કરો જેને પેશી આપણે કહીશું, અને એને આપણે નિયંત્રિત વાતાવરણમાં, બીજો જે સ્ટેપ છે એને પ્રસ્થાપન કહીએ છીએ, એમાં આપણે એને ગ્રો કરીએ છીએ. સંવર્ધન રૂમ કે જેમાં ટોટલી નિયંત્રિત તાપમાન અને ભેજ આપવામાં આવે છે અને જ્યાં એને મલ્ટીપ્લાય કે વૃદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યાર પછીનો તબક્કો છે મૂળનો વિકાસ. જે પ્રકાંડ તૈયાર થાય છે એમાં આપણે મૂળનો વિકાસ કરીએ છીએ અને એનો અંતિમ તબક્કો છે અનુકૂલન. એ સૌથી અગત્યનો તબક્કો છે. જે અત્યારે સુરતથી ધીરજભાઈ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હા નમસ્તે મેડમ. જી નમસ્કાર. મારે એ જાણવું હતું કે ટિશ્યુ કલ્ચરથી આપણને એક વીંગામાં કે એક એકરમાં કેટલા રોપાની જરૂર પડે અને આપણે પાકના એન્ડમાં કેટલો પ્રોફિટ લઈ શકીએ? ઓકે. ટિશ્યુ કલ્ચરના જે રોપા છે, જો તમે G9 વેરાયટી ઉગાડવાના હોય તો એના માટે રેકમેન્ડેડ છે કે તમે એક વીંગાની અંદર 700 જેટલા છોડની વાવણી કરી શકો છો અને એક છોડ પાછળ આશરે 55થી 60 રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને તમને ઉત્પાદન જે મળે છે એ 25થી 30 કિલોની જે કેળાની લૂમ હોય એક છોડમાંથી મળે છે. તો 1 લાખથી 1.5 લાખની અરાઉન્ડ એક વીંગામાંથી તમને પ્રોફિટ મેળવી શકો છો જો તમે વ્યવસ્થિત સિંચાઈ અને ખાતર નાખીને ખેતી કરો તો. બરાબર છે. હવે ટિશ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધનથી જે તૈયાર થયેલા રોપા છે એને અનુકૂલનની જરૂરિયાત છે એ શા માટે ઊભી થતી હોય છે? જેવી રીતે મેં તમને કીધું કે આપણે પેશી સંવર્ધન જે છે એમાં આપણે નિયંત્રિત વાતાવરણમાં છોડને તૈયાર કરીએ છીએ. તો જે છોડ તૈયાર થાય છે એ ફિલ્ડમાં કે ખેતરમાં વાવવા માટે તૈયાર નથી હોતો, કારણ કે આપણે એમને નિયંત્રિત વાતાવરણ, બધા પોષક માધ્યમ અને ટેમ્પરેચરને બધું નિયંત્રિત આપેલું હોય છે. તો એને ક્રમશઃ અનુકૂલિત કરવો જરૂરી છે અને એના માટે 2 મુખ્ય તબક્કા છે, એક પ્રાથમિક અનુકૂલન અને દ્વિતીય અનુકૂલન. પ્રાથમિક અનુકૂલનમાં આપણે એને વર્મી કમ્પોસ્ટ, કોકોપીટના મિશ્રણમાં રાખીને અને પોષક માધ્યોની સાંદ્રતા આપીને આપણે એને સંવર્ધન રૂમમાં જ 3થી 4 અઠવાડિયા સુધી ઉગાડીએ છીએ અને પછી એને દ્વિતીય અનુકૂલનમાં લઈ જઈએ છીએ
છે કે જ્યાં એને ગ્રીન હાઉસમાં 3 થી 4 અઠવાડિયા માટે ઓછી સાંદ્રતાવાળા પોષક માધ્યમ આપીને ઉગાડીએ છીએ કે જેથી આપણો જે છોડ છે એ ક્રમશઃ અનુકૂલિત થાય છે અને પછી એ ખેતરમાં વાવવા માટે તૈયાર થઈ જાય છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રે કેળના પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. કૃષિ ક્ષેત્રે કેળના પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ વિષય પર આજે આપણે ઘણી બધી માહિતી મેળવી રહ્યા છીએ. આપણા વ્યુઅર્સ પણ ઘણા બધા જોડાઈ રહ્યા છે. અત્યારે સુરતથી કિરણભાઈ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો હલો હાજી નમસ્કાર. હા નમસ્કાર, સ્વાતિબેનને પણ નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે 1 એકર જમીન હોય તો પેશી સંવર્ધનથી તૈયાર કરેલ કેટલા રોપાની જરૂરિયાત હોય? હા, જો 1 એકર જમીન છે તમારી તો તમે અરાઉન્ડ 1200 થી 1300 જેટલા રોપાની વાવણી કરી શકો. ઇટ ડિપેન્ડ્સ કે તમે કેટલા અંતરે વાવણી કરો છો. જો 5 ફીટ બાય 5 ફીટમાં વાવણી કરો તો 1300 જેટલા રોપા તમારા 1 એકર જમીન માટે ઇનફ છે. બરાબર છે. હવે આપણે કેળાની વાત કરી રહ્યા છીએ કે જેનું સમગ્ર ભારત દેશનું 13% જેટલું ઉત્પાદન આપણે જણાવ્યું પ્રમાણે આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. તો ગુજરાત સરકારની છે આ કેળાની ખેતી માટે અને તેના ટિશ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધનના રોપા માટે કોઈ ખાસ યોજનાઓ અમલમાં છે? તો કઈ કઈ છે એ વિશે આપણા ખેડૂત મિત્રોને જણાવીએ. કેળામાં ટિશ્યુ કલ્ચરના રોપાથી જે ખેતી થાય છે એનું ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ ઘણા બધા પ્રયત્નો અને ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. અને એના તરફથી એક ગુજરાતમાં જે અવેલેબલ યોજના છે એ છે નેશનલ હોર્ટિકલ્ચર મિશન હેઠળ કેળાની ખેતી માટેની જે યોજના છે જેમાં ભારત સરકાર તરફથી તમારી ખેતી માટે તમને 40% જેટલી સહાય મળે છે અને ગુજરાત સરકાર તરફથી 15% અથવા 25% જેટલી સહાય મળવા પાત્ર છે. અને જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આઈ ખેડૂતનો જે પોર્ટલ છે એની ઉપર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને 2023ની યોજના અત્યારે પૂરી થઈ છે પણ 2024 માટે તમે એપ્રિલ 2024થી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એ સિવાય ગુજરાત ડેવલપમેન્ટ એજન્સી જે છે એમાં આદિજાતિ વિકાસ માટે પણ એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં 1 એકર જમીન માટે 1200 રોપા, 3 વર્ષનું ખાતર, પાણી અને એની તાલીમ ફ્રીમાં આપવામાં આવે છે. બરાબર છે મેડમ. હવે આપણે ટિશ્યુ કલ્ચર વિશે જ વાત કરી રહ્યા છીએ. કેળાના પાકમાં પેશી સંવર્ધનથી આશરે કેટલા રોપા બનાવી શકાય અને એ બનાવવા માટે કેટલો સમય લાગતો હોય છે એ વિશે જાણકારી આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યની છે. શું કહેશો? પેશી સંવર્ધનનું જેમ મેં તમને કીધું એ પેશી સંવર્ધનના 4 મુખ્યત્વે તબક્કા છે અને એ લેબોરેટરીમાં કરવા માટે આશરે 6 થી 7 મહિનાનો સમયગાળો લાગે છે. અને મેં તમને કીધું કે એનો અંતિમ તબક્કો છે અનુકૂલન. પરંતુ અનુકૂલન પણ 2 સ્ટેપમાં છે, પ્રાથમિક અને દ્વિતીય અનુકૂલન. તો 1 લાખ જેટલા કેળાના રોપા તૈયાર કરવા માટે આશરે 1 વર્ષ જેટલો સમયગાળો લાગે છે. અને એ તમારા યુનિટ પર ડિપેન્ડ છે. તમે યુનિટ નાનું હોય તો તમે 1 થી 2 લાખ કે 5 લાખ જેટલા છોડનું ઉત્પાદન 1 વર્ષમાં કરી શકો છો. બરાબર છે. હવે આપણે ટિશ્યુ કલ્ચર દ્વારા તૈયાર કરેલા જે રોપા છે એનાથી ખેતી કરવામાં આવે છે તો કેળને ખાતર અને પાણીના પ્રમાણમાં કોઈ બદલાવ કરવો જરૂરી છે કે જે છે તે જ કન્ટિન્યુ ચાલુ રાખવું જોઈએ? ના, તમે જે રૂટીન એનો જે રેકમેન્ડેડ ડોઝ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તે તમે તમારી જમીનની ચકાસણી કરીને એ મુજબ તમે આપી શકો છો. આપણે ફક્ત ટિશ્યુ કલ્ચરના રોપાની ભલામણ એટલા માટે કરીએ છીએ કે એ રોગમુક્ત છોડ છે કે જેના લીધે ઉત્પાદન ક્ષમતા વધારે આવે છે. તો તમે જે ખાતરનો જે ડોઝ છે કે જે પાણીનો ડ્રીપ ઇરિગેશન આપો છો એ તમે આપી શકો છો અને વધારે ઉત્પાદન શ્યોરલી ટિશ્યુ કલ્ચરના રોપાથી મેળવી શકો છો. બરાબર છે. હવે ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા રોપા છે એ આપણે અગાઉ ચર્ચામાં જણાવ્યું કે વાયરસ મુક્ત હોય છે. તો એ કેવી રીતે હોય? એ જે ભાગમાંથી તૈયાર કરવામાં આવે છે એ ભાગ પર મેઇન કોન્સન્ટ્રેશન છે કે એ જે ભાગ છે એ વાયરસ ફ્રી છે. એટલે જે કોષમાંથી તમે એને ઉગાડો છો એ છોડમાં જ આપણે વાયરસ રહેવા દેતા નથી કે ફરીથી એના કોઈ આવવાના ચાન્સીસ રહે. બરાબર છે. હવે પેશી સંવર્ધનથી આપણે ટિશ્યુ કલ્ચરથી જે રોપા તૈયાર કરાય છે તો કેટલા રોપાના ફાયદા
થતા હોય છે અને કયા પ્રકારે ફાયદા થતા હોય છે? ટિશ્યુ કલ્ચરના રોપાથી જો તમે ખેતી કરો તો એનો એક મુખ્ય ફાયદો એ છે કે તમને રોગમુક્ત છોડ મળે છે અને એનું જે પાક તમારો જે તૈયાર થાય છે એક સમાન સમયે તૈયાર થાય છે. જો તમે પીલાથી ખેતી કરો છો તો એ પીલાની ઉંમર, એનું કદમાં તફાવત હોય છે કે જેના લીધે તમે એનું ઉત્પાદન જે છે એ અલગ અલગ સમયે 13 મહિના 14 મહિનાના સમયગાળે મળે છે. પરંતુ ટિશ્યુ કલ્ચરના રોપા વાપરશો તો તમને 10થી 11 મહિનાની અંદર ઉત્પાદન મળશે. એક સાથે ઉત્પાદન મળશે, એક સાથે એક સમાન વયના છોડ તૈયાર થશે અને સમાન લાક્ષણિકતા ધરાવતા કેળા મળશે કે જેની માર્કેટ વેલ્યુ પણ વધારે હોય છે. સ્વાતિ મેડમ, આપણે ચર્ચા તો ઘણી બધી કરી, આપણા વ્યુઅર્સે પણ ઘણા બધા પ્રશ્નો કર્યા છે. સમયની મર્યાદા છે. કાર્યક્રમના અંતમાં આ વિષય પર ટૂંકમાં સંદેશ કહેવો હોય તો શું કહેશો? હું જસ્ટ ગુજરાતના ખેડૂતોને એ જ વિનંતી કરું છું કે જો તમે કેળની ખેતી કરતા હોય તો આ જે ટિશ્યુ કલ્ચરના રોપા જે છે એ આધુનિક પદ્ધતિથી તૈયાર થયેલા રોપા છે અને જે કૃષિ યુનિવર્સિટીમાં એકદમ 14 કે 15 રૂપિયાના દરે અવેલેબલ છે. તો તમે એનાથી ખેતી કરીને વધુમાં વધુ ઉત્પાદન લો અને વધુમાં વધુ નફો મેળવો. જી ડૉક્ટર સ્વાતિબેન, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું. એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે કૃષિ ક્ષેત્રે કેળાના ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્ત્વ આ વિષય પર ઘણી બધી માહિતી મેળવી. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને આપ પણ ટિશ્યુ કલ્ચર રોપા વડે કેળાની ઉત્તમ ખેતી કરીને સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ પહેલાં આગામી શુક્રવારના કૃષિ દર્શનનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 20 માર્ચ 2024 સાંજે 5:30 મધમાખી પાલન એક પૂરક વ્યવસ્થા. દર્શક મિત્રો, તારીખ વિષય ફરી વખત નોંધી લેશો. 20 માર્ચ 2024 બુધવારે સાંજે 5:30 વિષય છે મધમાખી પાલન એક પૂરક વ્યવસાય. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.